નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો દશામાનો તહેવાર ચાલી રહ્યો છે અને દશામાનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે। મહિલાઓ 10 દિવસ સુધી દશામાના ઉપવાસ રાખી અને આ કઠિન વ્રત કરે છે। ત્યારે 10મા દિવસે મૂર્તિને પધરાવવાની હોય છે। ત્યારે આજે મિત્રો દશામાનો 10મો દિવસ છે અને આજે ગુજરાતના વિવિધ શહેરોમાં નદી તળાવમાં દશામાની મૂર્તિને વિસર્જન કરવામાં આવી રહી છે। ત્યારે એવામાં બે યુવકો તેમના ઘરે દશામાની મૂર્તિ લાવ્યા હતા અને ત્યારબાદ બાઇક પર તે વિસર્જન કરવા જઈ રહ્યા હતા। ત્યારે અચાનક જ આ યુવકનું બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને યુવક ત્યાંથી નીચે પડી ગયા હતા। જે યુવક બાઇક પાછળ બેઠો હતો તેના હાથમાં દશામાની મૂર્તિ હતી અને આ બંને યુવકો દશામાની મૂર્તિ સાથે રોડ પર પટકાયા હતા। પરંતુ દશામાનો ચમત્કાર ત્યારે થયો હતો અને આ બંને યુવકને કંઈ પણ ઈજાઓ થઈ નથી કે મૂર્તિને પણ કંઈ પણ ઈજા થઈ નથી। આ બંને યુવકો આજે દશામાનો 10મો દિવસ હોવાથી બાઇક લઈ અને દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે જતા હતા। તેમની ગામની નજીક આવેલા એક તળાવમાં મૂર્તિ વિસર્જન કરવા માટે જતા હતા અને રસ્તામાં જ આ ઘટના બની હતી। અકસ્માતની મોટી ઘટના બની હતી તો પણ આ બંને યુવકને કંઈ પણ થયું ન હતું, જેથી તેમને દશામાનો ચમત્કાર ગણાવ્યો હતો। તો મિત્રો, તમે પણ દશામામાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જઈ દશામાં લખો। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।